સરસ મજાનું એવું નાનું એવું નાટક છે, પણ બહુ અર્થસભર છે. એનું નામ છે ઝબક જ્યોત, અને એ છે તમારે દીપકની વાત છે એમાં કે દીપક એ વાર્તાનો નાટકનો મુખ્ય નાયક અને 8 વર્ષનું બાળક છે. એ જ્યારે રાષ્ટ્રધ્વજ ચડાવવા માટે જાય છે ત્યારે એના પિતા આવી જશે, કારણ કે પિતા એ અંગ્રેજ સરકારના ઓફિસર હતા. એને સરનો ખિતાબ મળેલો, અને એવા પિતા આખી અંગ્રેજી કેળવણીને અંગ્રેજી વાતાવરણમાં બ્રિટિશના રંગે રંગાયેલા એવા હતા. અને એ જોઈ જશે, કારણ એને ખબર ન હોય એવી રીતે એ રાષ્ટ્રધ્વજ ચડાવવા માટે અગાશી ઉપર ચડ્યો અને અગાશી ઉપરથી પડી જાય છે. અને એ દીપક એને માથામાં ખૂબ જ વાગે છે, અને એ પથારીમાં પડ્યો છે, માથા ઉપર પાટો બાંધેલો છે, પણ છતાં એના હૃદયમાંથી રાષ્ટ્રધ્વજની અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને કોઈ મિટાવી શકતું નથી. અંતે આ દીપક એ તો મૃત્યુ પામે છે, પણ જેમ એક દીવો બીજા દીવાને પ્રગટાવી જાય, જેમ પેલો જ્યોત છે એ જ્યારે પૂરી થવાની છે ત્યારે વધુ પ્રકાશથી પ્રકાશિત થાય છે, એની જેમ આ દીપક એનો સાચા અર્થમાં દીવો બની અને પોતાના પિતાના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના એને જાગૃત કરે છે. એવું સરસ નાટક છે. અને એટલું હું કહી દઉં કે જ્યારે હું ભણતી હતી સ્કૂલમાં, ત્યારે આ નાટક હું પોતે ભણી છું. તો આ નાટક એટલું બધું સરસ હોવાને કારણે આટલા બધા વર્ષો પછી પણ એ નાટક તમને પણ ભણાવવામાં આવે છે. તો એ કેટલું સુંદર નાટક હશે. અને લાગણી પ્રધાન આ એકાંકી, એના લેખક છે કૃષ્ણલાલ શ્રીધરાણી. પાઠનો પ્રકાર એકાંકી. મૂળ કૃતિ પિયો ગોરી, એટલે પિયો ગોરીમાંથી લેવામાં આવેલું આ નાટક. તો હવે આમ તો સામાન્ય રીતે આ નાટક હું જ્યારે ક્લાસમાં ભણાવું છું ત્યારે વિદ્યાર્થીઓની પાસે ભજવાવું છું. અલગ અલગ સંવાદો, અલગ અલગ વ્યક્તિઓ બોલે છે. કોઈ દીપક બને છે, કોઈ મેનાબેન બને છે દીપકના માતા, કોઈ સરમલ દેરાસરી એક વિદ્યાર્થી બને, કોઈ નંદરાય બને, કોઈ ડોક્ટર બને, એવી રીતે. અને છોકરાઓ વિદ્યાર્થીઓ એમ કહેશે કે નહીં હવે અમારો વારો. એટલે 2 તબક્કામાં આ નાટક મારે ભજવાવવું પડ્યું છે. તો પણ આ વખતે આવું શક્ય નથી બન્યું. આશા રાખીએ કે સ્કૂલ ખુલે ત્યારે તમને આ નાટક આપણે ક્લાસમાં આ ભજવીને ભણીએ તો વધારે યાદ રહે છે, અને અત્યારે પણ મજા જ આવશે. તો હવે આપણે જોઈએ ત્યાં શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી જે છે લેખક, એ લેખક પણ છે અને કવિ પણ છે. એમણે રાષ્ટ્રપ્રેમથી ભર્યા એવા નાટકો આપેલા છે, કવિતાઓ આપેલી છે. કારણ એમનો તો જન્મ જ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો, અને એમનો સમય છે એમનો જન્મ છે 16/9/1911. આજે 15મી તારીખ છે, આવતીકાલે 16મી તારીખ. આવતીકાલે જ એમનો જન્મદિવસ કહેવાય. અને અવસાન 23/7/1960 એ એમની અવસાનની તારીખ છે. તો એ પૂરેપૂરા તમે વિચાર કરો કે આપણો દેશ 1947માં આઝાદ થયો, તો એમનું બાળપણ અને યુવાની, તો આ યુવાનીનો સમય એ પરતંત્રતાના સમયમાં વીત્યા. પરતંત્રતામાં આપણો દેશ આઝાદ થયેલો નહોતો એવા વખતે, અને એ વખતે સ્વતંત્રતા સંગ્રામ એ ચરમ સીમાએ હતો. અને એ વખતે આ લેખકો
જે એનું કાર્ય છે એ કરે છે, એ કામ એને લોકોમાં દેશ પ્રેમ જાગૃત કરવાનું કામ કરેલું એવા લેખક, એમને તમને વાત કરી એમ ભાવનગરના ઉમરાળામાં જન્મેલા, આપણી ભાવનગરની દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને રવિન્દ્રનાથ ટાગોર એમની શાંતિનિકેતન આવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં એમણે અભ્યાસ કરેલો. કોડિયા, પુનરપી આ એમના કાવ્ય સંગ્રહો છે. વડલો, મોરના ઈંડા, પિયોગોરી એમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે. ઇન્સાન મીરા તુંગા સંગ્રહમાં એમની 8 વાર્તાઓ છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું મહત્વનું પ્રદાન રહ્યું છે અને રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ એમને પ્રાપ્ત કર્યો હતો. હવે આ ભારતમાં સ્વતંત્રતા સંગ્રામની ના કાળની ઘટનાને વર્ણવતું આ એકાંકી છે. એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે એવો સંઘર્ષ થયો હતો. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે તેનું આ એકાંકીમાં ઉત્તમ નિરૂપણ કરેલું છે. તો આ બાળક, 8 વર્ષનો બાળક પોતાનું સ્વાર્પણ કરી દે છે, પોતાની જાતને સમર્પિત કરી દે છે અને પોતાના પિતાના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને જાગૃત કરે છે. તો આ એકાંકી આપણે એટલે એ વખતે એવું જ હતું, પિતા અને પુત્રની વચ્ચે, ક્યારેક કુટુંબીજનોની વચ્ચે, કારણ વૈચારિક ભેદ હોય. કોઈક સ્વતંત્રતા સંગ્રામ માટે માનતા હોય તો કોઈ એવું નથી માનતા, બરોબર. તો આવી બાબત હતી ત્યારે. તો પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજનો ખિતાબ મેળવીને એ રાજી છે, પરંતુ એનો પુત્ર દીપક સ્વતંત્રતાના રંગે રંગાયેલો છે. અગાશી પર રાષ્ટ્રધ્વજને ચડાવતા એ પડી જાય છે અને ઘાયલ થઈ જાય છે. સારવાર કારગર નીવડતી નથી, એટલે કે એ સફળ થતા નથી. એ સારવાર કરે છે પણ એ દીપક સાજો થતો નથી, પરંતુ મૃત્યુ સુધી તેની ખુમારી અને તેનામાં દેશ પ્રેમ અખંડ રહે છે. પુત્રના પિતાથી દેરાસરીની આંખ, પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને એમનો રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય છે. જાણે એમનો નવો જન્મ થાય છે. દીપક મૃત્યુ પામીને પણ દેશ પ્રેમની જ્યોત પિતામાં ઝગમતો જાય છે. પિતા પુત્રના સંઘર્ષ અને દેશ પ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે. હવે આપણે આ એકાંકી ભણવાની શરૂઆત કરીએ. તો અહીંયા બ્રેકેટમાં આપ્યું છે, તો 17મી મે 1930 અંધારી રાતના 8 ગણદેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસરીના બંગલાના 3જા માળનું દીવાનખાનું એટલે ડ્રોઈંગ રૂમ. અને કયો સમય છે તો 17મી મે 1930. એટલે તમે સમજી શકો કે જે સમયે દાંડી કૂચ થઈ હતી, દાંડી માર્ચ, બરાબર, મીઠાનો સત્યાગ્રહ, એ 12મી માર્ચ 1930 માં થયો હતો અને આ એના 2 મહિના પછીની ઘટના. અને એ વખતે અંગ્રેજોને નાસી છૂટે અહીંયાથી એવા પૂરેપૂરા જોશમાં ભારતવાસીઓ હતા. એ વખતની વાત છે, રાતનો સમય છે અને એક બંગલો છે કે જે સર અમલ દેરાસરીનો 3જા માળે એનું દીવાનખાનું છે, એટલે ડ્રોઈંગ રૂમની વાત છે. કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે. ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં, બાજુના ઓરડાઓના જવાના સામસામા બારણા પડે છે. પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે અને પછી બાગમાં ઉતરવાની સીડી છે. પશ્ચિમનો ઝરૂખો રસ્તા પર પડે છે, ઝરૂખો બાલ્કની, બરોબર. એટલે કેવું
ઘર છે એ બતાવે છે અને એ બતાવે છે કે આ બધા એના ઘરની શ્રીમંતાઈ બતાવે છે. એક શ્રીમંત ઘરનું વાતાવરણ છે. ઓરડાની લાદી પર કાશ્મીરી ગાલીચો છે. ખૂણાઓની ઘોડીઓ પર ગ્રીક પૂતળા ગોઠવ્યા છે. ભીતને અઢેલીને એટલે આમ ટેકો આપીને, અઢેલીને એટલે ટેકો દઈને આમ લાલ મખમલના સોફા મૂક્યા છે. આમ ભીતને અડીને એમ. વચ્ચે એક મોટું ટેબલ છે અને એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલ ગોઠવ્યા છે. હવે સહેજ કરમાયેલા ફૂલ એટલા માટે હોય કે સવારે ફૂલ ગોઠવેલા હોય, રાત્રે 8 વાગે તો થોડાક તો કરમાઈ જવાના. અને ગલગોટો અને જાસૂદ એના ફૂલો છે. બગીચામાંથી આવતો પવન ધૂપસળીની સૌરભ લઈ અને પશ્ચિમના ઝરોખામાં મંદ ગતિએથી પસાર થાય છે. સૌરભ, સુગંધ, આ એના સમાનાર્થી. ખુશ્બુ, સોડમ, સુગંધ, સૌરભ, આ બધું. દિવાલો પર ગવર્નરો અને વાઇસરોયોની છબીઓ છે. પશ્ચિમની દિવાલમાં ઊંચી મહારાણી વિક્ટોરિયાનો ઝભ્ભો ઉપાડી અને ચાલતા રાજાઓનું તૈલચિત્ર છે. તેનાથી ઘણે નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇલ્કાખત વીજળીના પ્રકાશમાં ચમકે છે. હવે ઇલ્કાખત એટલે એને આપવામાં આવેલો એવોર્ડ. એને એટલે કોને? તો આ પાઠનું નાયક, નાટકનું મુખ્ય પાત્ર દીપક. એ દીપકના પિતા, એને ઇલ્કાખત આપવામાં આવેલો. બરોબર? એટલે એની વાત છે આની અંદર. એટલે ઘરની અંદર બધું બતાવેલું છે કે કઈ વસ્તુ કેવી રીતે ગોઠવેલી છે અને એના ઉપરથી ખબર પડે કે એના ઘરનું આખું એ વાતાવરણ એ અંગ્રેજી રંગે રંગાયેલું છે. બ્રિટિશ રંગથી રંગાયેલું હોય એવું એના ઘરનું વાતાવરણ છે. પશ્ચિમના ઝરોખા પાસે એક પલંગ પર 8 વર્ષનો દીપક તાવથી ધગધગે છે. ખૂબ જ તાવ આવે છે 8 વર્ષના દીપકને. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘ છે. વચતા ઉઘાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોક્યા કરે છે. દીપકની માતા મેના દીપકના ઓશિકા પાસે દીપકના પીડાયેલા પોપચા એટલે આંખને જ્યાં બંધ કરીએ અને આ જે ભાગ છે એને પોપચા કહેવાય. પીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિ કરી અને મ્લાન વદને બેઠી છે. મ્લાન એટલે ઉદાસ, નિસ્તેજ થઈ ગયેલું, ફીક્કું પડેલું. અને વદન એટલે મુખ. બરાબર? અહીંયા વદન લખવાનું બાકી છે. તો વદન તો એનો સમાનાર્થી થાય મુખ, મોઢું. બરાબર? દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બીજી બાજુએ લપાઈ અને ઊભી છે. લપાઈને એટલે છુપાઈને, સંતાઈને ઊભી છે. કારણ એ મૂંઝાઈ ગઈ છે. એની બેન છે એ એનાથી 1 વર્ષ મોટી છે અને એનું નામ છે ઉર્મી. હવે તમને એવું પૂછાય કે ઉર્મી કયા પાઠનું પાત્ર છે? તો અહીંયા મેં તમને કીધું છે કે તમે દરેક લેસનમાં ઉપર પાઠના પાત્રના નામ લખતા જાઓ. તો ઝબકજ્યોતમાં આવતો પહેલું પાત્ર દીપક, બીજું નામ આવે છે એની અંદર મેનાબેન, પછી આવે છે સરમલ દેરાસરી અને હવે નામ આવ્યું છે ઉર્મીનું. ઓશિકાની એટલે લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકીટશે જોઈ રહી છે. એકીટશે એટલે એક ધારી જુએ છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા, દેરાસરી, ડોક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. તો આ પાઠની અંદર અહીંયા પાછું નંદરાય એનું નામ લખી નાખો, ડોક્ટરનું નામ
લખી નાખો. આ બધા આ પાઠના પાત્રો છે જે આજુબાજુ બેઠા છે અને ડ્રોઈંગ રૂમની અંદર દીપક એ તાવથી ધગધગતો માથા ઉપર પાટો બાંધેલો એવો પથારીમાં પડ્યો છે. થોડી વારે હસઘડી સામે જોઈ અને ડોક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે. હસઘડી રિસ્ટ વોચ, બરાબર, કાંડા ઘડિયાળ, તો એના માટેનો ખાસ શબ્દ છે અને કેટલો સરસ શબ્દ કહેવાય હસ્તઘડી. તો તમને સમાસ સિસ્ટરે કરાવેલા છે. તો હસ્તઘડી તો હાથમાં પહેરવાની ઘડી અથવા ઘડિયાળ, બરાબર. તો એ થઈ ગયો મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી સમાસમાં આખું મોટું પદ એનો લોપ થઈ ગયો હોય છે. તો હસ્તઘડી લખી નાખો મધ્યમ પદલોપી સમાસ. ડોક્ટર: મેનાબેન, થર્મોમીટર લઈ લો. મેના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈ અને ડોક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડોક્ટર સામે જોઈ રહે છે. કારણ એનો ચહેરો નિસ્તેજ થઈ ગયો છે. એનો દીકરો એ ખૂબ ભયંકર રીતે ગંભીર અવસ્થામાં છે. સૌની આંખો એ ડોક્ટરની સામે મંડાઈ છે. તાવ તો વધતો જાય છે, ડોક્ટર ચિંતિત અવાજે કહે છે. ડોક્ટરના મોં પર ઉચાટ દેખાય છે, જ્યાં વ્યાકુળતા, ઉચાટ, બરાબર, શાંતિ નથી, વિફળતા, વ્યાકુળતા, ઉચાટનો અર્થ થાય. સરળ સૂકા અવાજે. કેટલો? ડોક્ટર: 4. એટલે એનો તાવ 104 ડિગ્રી છે, એટલે ઘણો બધો વધારે છે. સૌ ચમકીને 4. ડોક્ટર: હા, બરફ મૂકવાની જરૂર છે, પણ માથાનો ઘાવ બહુ ઊંડો છે, એટલે મુકાય પણ કેમ? સરમલ નિસાસો મૂકે છે. ડોક્ટર નીચા નમી અને દીપકના હાથને પોતાના હાથમાં લે છે. દીપક: હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? મેનાબેન દીપકના કાન સુધી નમીને: બેટા, ડોક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? દીપક ધીરે ધીરે આંખો ખોલે છે. બા, માથું તો ખૂબ દુખે છે, પણ મને ઠીક છે. ફરી આંખો મીચી દે છે. ક્ષણવારે ફરી ઉઘાડે છે. બા, ઉર્મીને બોલાવ ને. એટલે પોતાની બેનને બોલાવવા માટે માતાને કહે છે. મેના: ઉર્મી તો અહીં જ છે બેટા, તારે પડખે જ ઊભી છે. ઉર્મીનો હાથ પકડી અને પોતાની તરફ ખેંચી, ભાવથી ખેંચી અને ખોળામાં બેસાડી માથું કંપાળવા લાગે છે. તું પડી ગયો ત્યારથી એને આંસુ સુકવ્યા જ નથી. આંસુ ન સુકવવાય નો અર્થ શું? રડતી જ રહે છે, રડતી જ રહે છે. ઉર્મી ફરી રડવા લાગે છે અને મેનાબેનની છાતીમાં માથું ઢાંકી દે છે. એક ભાઈ ને એક બેન છે. ઉર્મી અને દીપક બેની વચ્ચે 1 જ વર્ષનો ફેર છે, એટલે એટેચમેન્ટ પણ બહુ જ છે બેને. અને ભાઈ પડી ગયો છે, બેન ચિંતિત છે. સરબલ રાષ્ટ્રધ્વજને દીપક: ઉર્મી, રોવાનું નહીં હો. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો. એમાં તારો વાંક નથી. સરમત એટલે દીપક કઈ રીતે પડી ગયો એ અહીંયા આપેલું છે, બરાબર. બાપુ એટલે પપ્પા. એ પપ્પાને બાપુ કહે છે અને માને બા કહે છે, માતાને, બરાબર. એટલે એને બીક હતી કે પિતા જોઈ જશે, એટલે રાષ્ટ્રધ્વજ ચડાવવા આકાશ ઉપર ચડ્યો હતો, પણ ઉતાવળ કરવા ગયો અને નીચે પડે છે. સરમત રાષ્ટ્રધ્વજને વિસરીને ઘડી ઝૂંપી જાય દીપક, કારણ આને સર અમલ તો અંગ્રેજ ઓફિસર છે અને એને રાષ્ટ્રધ્વજ સાથે કોઈ પ્રેમ નથી, બરાબર. નંદરાય રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે, માથાકૂટ કરે છે આ રાષ્ટ્રધ્વજે જ, એવું નંદરાય જે પોલીસ ઓફિસર છે એ કહે છે. હજારોના માથા ફૂટ્યા તોય લોકોની ચડસ ખૂટતો જ નથી. ચડસ એટલે એનો ઉત્સાહ હજી ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસીને બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ હોમાય
બધા નેતાઓએ તો જેલમાં જતા રહ્યા છે, કારણ એને પકડી લીધા છે. મેં તમને હમણાં કીધું ને કે દાંડી કૂચ ને એ બધાને લીધે આવા બધા નેતાઓ પકડાઈ ગયા હતા. સરમલ દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યો અને પ્રભુએ તને સજા કરી, તું કેમ કઈ સમજતો નથી? તો નંદરાયને છોડી સરમલ દેરાસરી એ પોતાના દીકરા ઉપર ગુસ્સે થઈને કહે છે કે તે પાપ કર્યું, રાષ્ટ્રધ્વજ ચડાવ્યો એ, અને તને ભગવાને સજા કરી છે, તો તું રાષ્ટ્રધ્વજને ભૂલી જા. કારણ પિતા એ ખૂબ જ વિરોધી છે. દીપક રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખ બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે અને અંદર તારાઓનો રેડિયો પુરાય છે. આંખો ઉઘાડું છું તોય દિવાલે દિવાલે એ જ 3 રંગો દેખાય છે. એટલે દીપક છે એનું સમગ્ર અસ્તિત્વ એ રાષ્ટ્રધ્વજમય બની ગયું છે. એ દેશભક્તિના રંગે રંગાયેલો છે. અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હોવા છતાં એના મનમાં રાષ્ટ્રધ્વજ જ છે, કારણ એ કહે છે કે મને 3 રંગો જ દેખાય છે, એના સિવાય બીજું કાંઈ નથી દેખાતું. સરમલ કડકાઈથી દીપક. ડોક્ટર સાહેબ આપ અત્યારે સંભાળી જાઓ. આપ ધારો છો એથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર જ્યારે આમ ડોટ મૂકેલા આવે છે ત્યારે એ બતાવે છે કે વાત અધૂરી રહે છે, અને પછી વાત અધૂરી રાખે છે, અને એટલામાં સમજી જવાનું એમાં ઘણું બધું આવી જાય છે કે અત્યારે તો પ્રભુ ઉપર આશા રાખવાની છે. મેના આંખોના આંસુ લૂછતી બેટા 2 ઘડી સૂઈ જા ને. દીપક બા મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. વાવટો એટલે ધ્વજ, ઝંડો. એમના પિતાઓ એમને યાદ કરી અને ગૌરવ લેતા, તો એ બાપુ મારી ઉપર ચીડાય છે. કોરિયામાં આવી જ પરિસ્થિતિમાં આ બધાએ કેટલાય છોકરાઓએ પ્રાણ માટે, અને હું અત્યારે રાષ્ટ્રધ્વજને લીધે ખવાયો છું, તો મારા પિતા ગૌરવ લેવાના બદલે મારી પર ચીડાય છે. મેના પાટા ઉપર હળવો હાથ ફેરવી બેટા સૂઈ જા. દીપક વાચાળ થતો જાય છે. આંખ વધારે ગહન બનતી જાય છે કે ઊંડી ને ઊંડી થાય છે. ઉર્મી બપોરે 12 જરા સૂઈ ગઈ ત્યારે તું મને આવીને કહી ગઈ હતી ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારી અને ભૂલી દીધો છે. એને છોડ્યો કે નહીં? ઉર્મીનો હાથ પકડી અને હાથ પકડે છે. કેમ બોલતી નથી? હવે કારણ આ રામુ એટલે નોકર છે. એના દીકરાનું નામ સુંદર છે, તો પાઠનું પાત્ર અહીંયા સુંદર ને રામુ બે આવશે. ઉર્મી ધીમે સાથે દીકરી બાપુએ હજી એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો તો રડ્યા જ કરે છે, કારણ સરમલ દેરાસરે તો બધો દોષ એ સુંદરને જ આપે છે. દીપક અસ્વસ્થ થઈ અને આંખો મીચી દે છે. જો અસ્વસ્થનો વિરોધી સ્વસ્થ. પોપચામાંથી આંસુ દળે છે. બાપુ એવું શા માટે કરો છો? મને એ નથી ગમતું. એમાં સુંદરનો વાક હતો જ નહીં. એ તો વાવટો લેવા નહોતો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી. અબોલા લેવા એટલે પોલીસ ને કિટ્ટા કરી દેશે. એટલે ડરતો ગયો. ત્યાર પછી પણ એને તો કેટલીય વાર મને ના પાડી. એમાં એનો વાક નથી. બાપુ એને છોડી દો, રામાને રાખી લો, નહીં તો હું કરી અને હિબકા ભરી અને રડે છે. બરોબર કે સુંદરનો વાક નહોતો. એને મેં ફોર્સથી કીધું કે તું વાવટો લઈ આવી દે, નહીંતર હું તારી સાથે નહીં બોલું. એટલે એ પરાણે
વાવટો લેવા ગયો હતો, તમે એને નોકરી ઉપર રાખજો, એવી વાત દીપક કરે છે. સરભર ગડગડા થઈને દીપકના ઓશિકાની પાસે જાય છે અને માથે હાથ ફેરવે છે. બેટા, તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા, બરોબર? તો હવે પિતાને પણ પરિસ્થિતિની ગંભીરતાની ખબર પડે છે અને એ પણ દીપકની વાત માનવા તૈયાર થઈ જાય છે. તો આજે અહીંયા સુધી, બાકીનું નેક્સ્ટ